ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું ઢોકળા બનાવવાની છું દેવિક માટે, એટલે તૈયારી કરું છું. દેવિકને રવાના ઢોકળા જોઈએ ને યુગને મેથીના થેપલા જોઈએ, એટલે પછી એને પપ્પાને લેવા મોકલ્યા હતા. મસ્ત મેથી લઈ આવ્યા છે આજે. અત્યારે યુગની મમ્મી મેથી સમારે છે, ત્યાં સુધી હું લસણ છોલી દઉં એટલે ફટાફટ કામ પતી જાય. એકબીજાને હેલ્પ કરીએ તો જ જલ્દી કામ પતે. આપણે 10:30 સુધીમાં બધું તૈયાર કરવાનું હોય એટલે કરવી જ પડે ને હેલ્પ. અત્યારે નાસ્તો બની ગયો છે. આજે ઢોકળા મસ્ત બન્યા છે, જો એકદમ પોચા પોચા મસ્ત ખમણ જેવા, નાયલોન ખમણ જેવા. આ બાજુ થેપલા બી બની ગયા છે. યુગ તો ખાવા ગયો. લસણની ચટણી બનાવતી હતી, અહીંયા જ ઉડ્યું. સારું કર્યું, થોડુંક આંખ બચી ગઈ. એ તો શું થતું, બહુ ચચરતું હતું. તો બી આ બાજુ દેવિક માટે મેં લસણની ચટણી રેડી કરી છે. એમાં મેં થોડુંક કેચઅપ નાખ્યું છે, એને એવી ચટણી ગમે રવાના ઢોકળા જોડે ખાવા માટે, એટલે બનાવી આપ્યું છે. આ બાજુ લસણની ચટણી એ લોકોને લંચ બોક્સ તૈયાર કરીને આપી દઉં. આ બાજુ મેં ભાત બી મૂકી દીધું છે. યુગને અત્યારે નખ કાપી આપું છું. આજે મંગળવાર એટલે એ લોકોને વાળ ને નખ ને એવું ચેક કરે. ક્યાં પછી ની કાપી આપીએ ત્યાંનો રડે. મારે સરગવા બનાવવાના છે. આ બે છે ને એટલા જ બહુ થઈ ગયા. અમારે મૂકી દે બેગમાં. છત્રી નહીં લઈ જવું એમ કે પછી વરસાદ અચાનક આવી જાય ને તું પલળે ને પછી હાથ ને એવું દુખવા લાગે, એટલે તારે છે ને ના 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 તું લઈ જ જા. યુગ અહીંયા અરે સાયકલ પછી મેં અંદર મૂકી દઈશ. એને પપ્પા રાતે લઈ આવ્યા છે ને બહાર જ રાખ્યું છે, નીચે જ પડી રહેલી. આ યુગ છે ને અમને રાતે ઊંઘવા નહીં દેતો. 2 વાગે ઉઠી ગયો તો હું બોલતો હતો, રાતે વાંચવા બેહાડેલો ને તે જ યાદ રહી ગયેલું. રાતે 2 વાગે ઉઠીને પછી અહીંયા 1 આવે ને અહીંયા 2 આવે ને અહીંયા 3 આવે ને એવું બોલતો હતો. અચાનક ઉઠીને ચાલવા લાગેલો. મારા પેટ પર જ પગ મૂક્યો. મેં કીધું હું થયું ત્યાં સુધી. તમારે યુગ કુમાર હતો, રાતે બોલ્યા કરે એમે. ક્યાં સારું, બાય બાય લઈ લે, બાય, બેસ્ટ ઓફ લક. સારું દેવિક બાય. અત્યારે સરગવા વઘારું છું. આજે મેં ટામેટાની ગ્રેવીમાં બનાવું છું. ટામેટાની ગ્રેવીમાં બનાવીને એ બી બહુ જ મસ્ત લાગે. દહીંમાં બી બહુ ભાવે, પણ દહીં નથી, વેચાતું છે, પણ ઘરનું હોય ને ત્યારે સારું લાગે એમ કરીને ટામેટાની ગ્રેવીમાં બનાવું. સરસ લાગે, બહુ ગમે સરગવા એટલે. અત્યારે 12 વાગી ગયા છે. કામ કરવામાં મોડું થઈ ગયું એટલે ચણ નાખવાનું રહી ગયું હતું. તો હમણાં ચણ નાખવા જાઉં છું, બાજરો નાખી આવું. અને યુગના પપ્પા જમવા આવે ત્યાં સુધી હવે કચરા પોતું જ બાકી છે, કરી દઈશ. આજે લાઇટ બિલની વાત કરતા હતા, લાઇટ બિલ આવી ગયું એવું લાગે. આ બાજુ મૂકી ગયા છે. કેટલું આવ્યું ખબર નહીં. આ બાજુ જો કેટલા મસ્ત ફૂલ ખીલા. હે મસ્ત ખીલા. આ બાજુ પીળા બી ખીલશે. આ પિંક કલરના છે મસ્ત. ત્યારે અહીંયા અને પેલી બાજુ બંને બાજુ ચણ નાખી દીધું છે. એક રોટલી હતી એ બી લઈ આવી હતી. બીજો બાજરો નાખી દીધો. આ રહી જો આ ભેંસ ચરવા આવે ને, આ રહી બહુ બધી જો. એ પછી ગાડીના કાચ ને એવું તોડી નાખે ને શીંગડા ને એવું માર્યા કરે, એટલે બગાડ બહુ કરે. ચાલો હવે કચરા પોતું કરવાનું છે એટલે જાઉં છું નીચે. વધારે વાર નહીં ઊભું રહેવાય, બહુ ગરમી લાગે. ચાલો 1:45 વાગી ગયો. આજે તો મોડું થઈ ગયું. 12:30 આવે એમ કરીને રાહ જોયા કરે, આવે જ નહીં વેલા એમ યુગના પપ્પા. આજે ચાંદલો આવ્યો છે. આવ્યો ચાંદલો? હા, કાલે જ યાદ કર્યું ને આજે આવી ગયો. ગેસ નું બી હવે આવશે જ એવું લાગે. હવે ખબર નહીં, ગેસ નું છે ને 6-7 તારીખ બાજુ કદાચ આવે. તો કઈ નહીં, હવે જે ચાંદલો આવ્યો ભરવો તો પડશે. કેટલા આવ્યા કેમ? 3103. હા, પણ આ એસી ચાલે ને.
રાત દિવસ બહુ એસી ચાલી એટલે પણ તો બી વોશિંગ ઓછા મશીન ને બધું જ ચલાવીએ આપણે ગ્રામ પંચાયતમાં લાગે એટલે ઓછું આવે એમ કહેવાય. જ આવે છે. બાકી સિટીમાં હોય ને આટલું તો એસી વાપરીએ ને તો 6-7 હજાર હા આવી જાય. વધારે આવે. ચાલો હવે ભરી દેજો પગાર થાય ત્યારે. પગાર થાય ત્યારે જ ભરવું પડશે ને. ચાંદલો મૂકી નોકરિયાતોનું દેવાનું. તો એવું જ હોય, બધું પગાર થાય ને ત્યારે જ બધું એ તો પછી 15 દિવસ પછી પૂરું થઈ જાય. બધું EMI જેટલી ભરવાની હોય ને. તેને શું કરવાનું. સારું ચાલ જમવાનું લઈ આવ, ફટાફટ જમી લે. મસ્ત સરગવા બનાવ્યા છે. સારું ચાલ જમી લે. સારું ચાલ. આજે તો કેટલી બધી આઈટમ બનાવી દીધી યુગની મમ્મીએ. શું ખાય ને શું નહીં એવું છે. ખાવું જ પડે કે બધું જ. ઓહો, થેપલા, પછી ઢોકળા, સરગવા, ભાત, પાપડ, ચટણી અને કાકડી. કેટલું ખાવું જ બનાવે પડે એમ. એમ. સારું જ ખાવાનું એમ. કોઈ દિવસ ચાલે એમ ટાઈમ નહીં હોય તો સાદું ખાઈ લેવાનું. ટાઈમ મળે ત્યારે રાંધી લેવાનું એમ. પણ છોકરાઓને જોઈએ એ જ બનાવવું પડે ને. ચાલો હવે જો જમી લે. સરગવા કેવા મસ્ત દહીં વગર ના આજે પણ ટામેટું નાખ્યું. હા ગ્રેવીમાં મસ્ત ને મસ્ત મને બહુ લાગે. ગમે આવા એમ તુવેરની દાળવાળી ખીચડી હોય ને તો મસ્ત લાગે. ચાલો ફટાફટ હવે જમી લે, રહેવાતું નહીં હવે. સારું. અત્યારે અમારે યુગ પણ આવી ગયો છે સ્કૂલેથી. યુગની મમ્મી લઈ આવી. યુગના પપ્પા બી વહેલા જ આવે પણ એમની મેં લેતો આવું તને આરામ કરવા દે. યુગ કેમ? તારે મેથ્સનું રિઝલ્ટ આવી ગયું. કેટલા માર્ક આવ્યા? 19 માર્ક આવ્યા. અને અમને એમ કહેતો હતો કે મારે એક દાખલો ખોટો પડ્યો છે એમ કહેતો હતો. ના હારા માર્ક આવ્યા છે તો બી 3 માર્ક કપાઈ જશે એમ કહેતો હતો. ગઈ વખત ગુજરાતીમાં ઓછા આવ્યા 16 જ આવ્યા હતા. એમાં જોડણીમાં બહુ ભૂલ કરે. હા એ છે ને 20 માંથી 20 માર્ક લાવે પણ આ વખતે ભૂલ કરે છે. મોબાઈલ ઓછો જોવાનો પછી એમ. ચાલ હું બી જામ છું. દેવિકને લઈ હા, આવ પછી દેવિકને આપણે લેવા જવું જાઉં. ચાલવા. આજે થોડુંક વાતાવરણ સારું છે એટલે ઓકે. સારું ચાલ હું લઈ આવું. ત્યાં સુધી મેં કપડાં ગળી વાળી દઉં. સારું. અડધા તો બપોરે વાળી દીધેલા હવે થોડાક બાકી છે એ વાળું છું. એ આ બાજુ આવી ગયા. દેવિકને લેવા યુગ બી ગયો તો આજે લે. એ દેવિકભાઈ કેવું રહ્યું આજનો દિવસ? એવું? અરે બેગ ક્યાંક ફેંકી દીધી. વિડિયો ચાલુ કર્યો ને એટલે ભાગ. ભાગ્યા જ કરે એમ. અરે લાઈટ ગઈ. લાઈટ ગઈ. અત્યારે અમે ચાલવા આવ્યા છે પણ અમારો યુગ રીસાઈ ગયો છે. એને સાયકલ લઈને આવવું હતું એમ. મોડું જોતો. એમાં હું આ રીસાવાનું? બાજુ કાલે જો. લઈ આવજે. હા હા કે જો આ બાજુ કેટલું પાણી છે જો. આજે જ ઉપર ચડાવ્યું છે એને કેમ આ કાકરા બોસે પડી જવાય એવું જો આ છે બાજુ એમ. માછલી છે જો પેલી જો. નીચે નહીં ઉતરતા. એટલે આપણે આજે કઈ ખવડાવવા માટે લાવ્યા જ નહીં. છે માછલી. બોરે મેં ખાવેક નાખું. બીજું તો કઈ નહીં લાવી. એ બી ખાઈ જાય. ખાઈ ગઈ જો. જોઈ અમારે યુગ ખારેક નાખે છે માછલીઓને જો. બીજું તો કઈ લાવ્યા જ નહીં. નાખ. ઓ મસ્ત જો કેટલી બધી માછલીઓ છે. યોગ આ ઝાડ જો ને કેટલું મસ્ત છે. અડધી બધી ડાળખીઓ તો અંદર ડૂબી ગઈ જો. પાણીમાં ડૂબી ગઈ છે ને યુગને ફૂલ જોઈએ છે તો મેં તોડી આપું છું. લે મસ્ત જ કે આમ ગીલી ગીલી કરા મોડામાં. ચાલો હવે પેલી બાજુ જઈએ. ચાલો અમે યુગ જોડે આ રસ્તે આવીએ સ્કૂલેથી કે યુગ અહીંયા ખાલી થોડું પેલું તેવું છે. કાકરા વધારે છે ધોવાઈ જાય છે રસ્તો અહીંયા. આ રહ્યો અમારો રસ્તો. અમે અહીંયાથી આવીએ. અહીંયાથી અત્યારે અમે આ બાજુ જઈએ છીએ થોડીક વાર ચાલવા. અહીંયા નાનું જ નારિયેળ છે તો બી લાવી ગયે. અહીંયા બી છે. આ બાજુ અમે પાણી જોવા માટે આવ્યા છે. કેટલું પાણી ગયું હશે જો. કે બહુ પાણી ગયું. આ કોથળીઓ પરથી જ ખબર પડી જાય કેટલું ઉપરથી પાણી ગયું છે તે. આખું આ બધું નમી ગયું. આટલું બધું પ્લાસ્ટિક લોકો નાખે નદીમાં. હા ઝાડ પર તો જો કેટલો આમ પ્લાસ્ટિક. બી એકલું પ્લાસ્ટિક જ બધા. પેલી બાજુ તો જો આખું હા પ્લાસ્ટિક જ છે બધું. એટલું બધું નહીં નાખવું જોઈએ. જો કચરો ને કચરો ધ્યાન. કચરો ને કચરો તે બધો આ બાજુ સુધી પાણી આવી ગયું ઝાડમાં છે ને જો એમાં ઉપર. લાગી ગયા છે જો ને. કેટલું નુકસાન થઈ ગયું કે. પેલું કેટલું મોટું હે જો યુગ. હા કેટલા મોટા મોટા હે જો ને. અડધા દરિયામાંથી આમ આવતા હશે. એ છે ને અમારે માંડા બનાવે ને તો કોળું ખરું ને કોળાના માંડા બનાવે ત્યારે એમાંથી
પેલું કાઢવા કોડું છીણવા માટે છીણતા નહીં હતા, ખરવીને બનાવે આમ એવું? અંદરથી આમ કરીને આનાથી કરે, આનાથી આ સીપલાથી, એનાથી જ મારી દાદી લોકો કરતા પેલા મોટા મોટા સીપલા. ચાલો હવે થોડુંક વોકિંગ કરીએ પછી ઘરે જઈએ હા ને. યુગ કે મેં નહીં ચાલવાનું, રિહાયો છે એટલે કે આ જો આ બધું બાજુ પાણી કિચડ આવી હોય. ગયું હશે બધું, કેટલું બધું જો એટલે જ આખું ઘાસ ઘાસ મરી પડી ગયું, ગયું છે આમ. મરી ગયું ઘાસ. આ ઝાડવાની કેટલી ઉપર સુધી પાણી ગયું હશે કે અડધા બધા ડૂબી ગયા છે. આ જો અહીંયા છેતુર લાગ્યા છે, કેટલા બધા લાગ્યા છે જો જોયા. અમે નાના હતા ને ત્યારે આપણા ત્યાં બહુ બધા સેતુર હતા. નીકુ મામી લોકોનું ઘર છે ને ત્યાં ચારે બાજુ એટલા સેતુર હતા ને, અમે સ્કૂલેથી આવીએ ને તો એના પર જ રહેતા. કે બહુ હતા ને કે બહુ બધા બહુ સેતુર. હમણાં તો એક બી આપણા ત્યાં ઝાડ નહીં બચ્યું, જગ્યા જ નહીં તે પછી ક્યાંથી હોય. બહુ ખાતા હતા અમે. ગાડી ત્યાંથી લઈ આવ, આ બાજુ મૂક્યા. અહીંયા છે ને બધું પાણી ભરાઈ રહ્યું, એના લીધે બહુ ગંધાય છે. સારું જા યુગ લઈ આવ ગાડી, ચાવી લેતો જા. અમારે યુગ લેવા જાય છે ગાડી, આ રીતે લઈ આવજો હા. આવી ગયા. કોણ લઈ આવ્યો? યુગ લઈ યુગ આવ્યો. લઈ આવ્યો યુગ. અમારા યુગની તબિયત વધી ગઈ છે ને તો દોડે છે જો. બહુ જાડિયો કસરત કરે થઈ છે. ગયો છે એટલે કે આ હું લાઈ ગયા હે દ્રાક્ષ જેવા. આ કે જંગલી દ્રાક્ષ લાગી હે ખુરે. એવું છે, દ્રાક્ષ જેવી જ દેખાય. વેલા બી દ્રાક્ષ જેવા જ છે ને આ પાન બી એવા જ છે જો દ્રાક્ષ ના આવે ને એવા જ. અરે હોય છે, મેં છે ને ચાઇનાનું કે ક્યાંનું વિડીયો જોયું એમાં એવી જ જોઈ છે. ના શું છે જો આ પાછું અલગ જ કઈ આપણા બાજુ એવું જોવા જ નહીં મળતું ને કે જાત જાતનું જોવા મળે આ બાજુ વાળમાં તો. પણ પેલી જંગલી દ્રાક્ષ જ લાગે. પપ્પા હા આપણે હે ને ગઈ વખતે આલા તારા હાથે મેં રેસ લગાવેલી. હા હા મમ્મી હાથે રેસ ચાલ. લગાવજે. ચાલ ચાલો સારું. કઈ બાજુ? આ બાજુ 1 2 3. કોણ નહીં ગાતું? ઓ યુગ જીતી ગયો. પાતળા માણસ જીતી જાય એમ જાડિયા નહીં જીતે. એ બાના નહીં ચાલે હા, જાડા ને પાતળા ને એવું નહીં થાકી ગઈ, આવે. હાચું નહીં ફાવે મારાથી કે હવે. ચંપલ મમ્મી પહેર. બાના કાઢે છે એમ. લે આ ચંપલ એવા છે એટલે બાકી જો હવે પેલા જાડા ને પાતળા ને એવું કે હવે કે ચંપલ એવા છે એમ કે. ચંપલ કાઢીને દોડતી ને તો મેં જીતી જતી. હા આવું નહીં ચાલે હા. હે યુગ? ક્યાં યુગ નહીં ગાઠે કોઈને. જો અહીંયા રસ્તા પર અમને કરચેલી મળી જો. અમારે યુગ છે ને એના દરમાં મૂકવા જાય છે. રમવાનો યુગ. હતો એમ એના જોડે એટલે કે જો, અહીંયા છોડું તે છોડી મૂકો એટલે એના દરમાં જતી રહી. લે ચાલો. એ ભાગો ભાગો ચાલી, ભાગો. મસ્ત કે કેવી ભાગે રે. જવા દો જવા દો. બરાબર એના દરમાં મૂકી દઉં એને. એ તો જતી રહે એના દર અંદર બી અહીંયા. છે કેટલી બધી છે અહીંયા, એટલા બધા દર છે ને આ અંદર બી જો અહીંયા એ છે ને દેખાય ને એક- પેલી હા. અંદર આ રહી જો અહીંયા અંદર દરમાં બી દરમાં. દેખાય છે જો. એ રહી અંદર બેઠી હે. જવા દે. ક્યાં ગઈ? એ રહી કેવી જોયા કરે રે. અંદર ઘૂસી વ્હાઈટ જશે. છે. હમ. બીજી અંદર એવી બ્લેક જ છે આ બાજુ તો એટલા બધા દર છે ને. બહુ બધી કરચેલીઓ જેટલી જો રાતે એ પેલી નીકળતી નીકળી જો હશે. અંદર અંદર નીકળી જો પેલી હા જોઈ. હા. મમ્મી તે કેમ રહેતા હે એક દરમાં એટલા બધા? મમ્મી હમ? આમાં બી એક કાળા કલરની છે. મસ્ત પતંગિયું છે, બહુ જ મસ્ત હે જો એકદમ બ્લેક. જા કરચેલી નું બચ્ચું જો કેટલું મસ્ત છે. એકદમ નાનું મસ્ત જ. ક્યાં ક્યાં ગયો? ભાગ્યો ભાગ્યો. લા હાથમાં પકડું લે જો એ એ રહ્યું કેટલું મસ્ત એકદમ નાનું બરાબર, મસ્ત જ. રસ્તા પર રખડી વળે ગાડીઓ જાય, કોઈ કચડી નાખે ત્યારે. બહુ બધી છે કરચેલી આ બધી. પાણીમાં નાખી દો અહીંયા પાણીમાં નાખી દો. રસ્તા પર, પછી ગાડી વાળા ચડી જાય ઉપર, ટાયર ચડી જાય ને. નાખી દો ને અહીંયા નાખી દે. ચાલશે કઈ હા નાખી દે નાખી દે. એ એ ગયું. ગઈ. જોયું કે આ કેટલો મોટો રસ્તા પર આવી ગયો જો. એટલે રસ્તા પર આવ્યા કરે ગાડીઓ ચડી જાય એમ કરીને, પાછા અમે દરમાં મૂકી દેતા હે એમ. જો યુગ આંગળા તો જો એના કેટલા કેટલા ચાલી રહી તો મોટા આંગળી કે. જ કાપી નાખે. હા એક બાજુ તૂટી ગયું છે એવું લાગે થોડું. કે
મૂકી દઉં એને હા કયો એના દર દરમાં મૂકી દે છે? અહીંયા હશે આ બાજુ એટલા બધા દરથી પેલી એક જો ને ત્યાં પડી રહી છે મૂકી દો અહીંયા છોડી દે એટલે જતું રહેશે સીતા ડોડીના ફૂલ મળ્યા જો મંસીરીના આ એક જ જેવો હજુ દેખાય છે જોમશું હોય તો તોડી લેમ ઉપર હશે નીચે તો નથી હવે જોમશું હોય તો આમ નસીબમાં હાથ મેં ગમે એમાં નાખીને રાંધી લઈશ એટલું બી હં. અમે તો ચાલીને આવ્યા પછી ગપ્પા માર્યા કરતા હતા હસ્યા કરતા હતા બધી એટલું વાતો પૈસા કરી. બેહીન કે હા દેવી કે આજે ફોન બી આપી દીધો મને જો હા જમા કરાવી ડાયરેક્ટ દીધો વાંચવા બેસી ગયો હા ફોન મને અને જમા હું તો કરાવ્યો ચારનો યુગને રિવિઝન કરાવું છું યુગનું કાલે ઇંગ્લિશ નું પેપર છે પણ આવડે છે મસ્ત મેં કરાવ્યું એને પ્રેક્ટિસ કરે હે હા. કાગળ ફાડી ફાડી આમ આમ કરીને બંને લડાયા કરે ક્યારના અમે બેહી રહ્યા છે એ લોકો શું બનાવે છે ખીચડી શાક મૂકી દીધી હા જો આવે રસોડામાં ખીચડી મૂકી દીધી છે ખીચડી શાક ને થોડીક મકાઈ શેકી દઈએ પછી બહુ મોડું મોડું ખાઈએ એટલે રાતે તમારે સિમ્પલ જ હોય છે હમણાં હમ. કે દિવસે હારું હારું ખાઈ લેતા છે હવે દિવસે સારું સારું ખાઈ લેવાનું હવે થોડીક મકાઈ શેકી દેમ અમારે યુગ છે ને ઊંચો થઈશ એમ કરીને પકડીને ટીંગાતો હતો તો આ લાકડું જ નીકળી ગયું ને પછી અમે જોયું ને તો અંદર ઉદય હતી તો ઉંદર ગયું ને ઉદય આવી હા એક ગયું ને બીજું આવી જ ગયું કે મને ઉદય ને જોમ ત્યારથી જ મને ટેન્શન થઈ જાય એમ લાકડા ખરાબ કરી પછી તો તરત જ દવા હતી ને નાખી એટલે સારું છે હવે જતી રહી હતી એને કાઢીને ફેંકી દીધી ને દવા નાખી દીધી પણ એટલું થોડુંક જ હતું બાકી બધું સારું જ છે હા પેલા હશે આમ પેલી બાજુ રસોડામાં અંદર હમણાં નથી અમે આવ્યા પછી નહીં હતી આજે અચાનક દેખાઈ ગઈ યુગના લીધે નજરે પડી ગઈ કે યુગભાઈ હોદી નાખી કે બાકી અમને ખબર જ નહીં પડી આખો દરવાજો ખાઈ જતું પછી હમ. જોઈએ કાલે નીકળે છે કે નહીં પછી દવા તો નાખવી જ પડશે આમાં. હા તેજ કે અમારે યુગભાઈને બ્લોગ એન્ડ કરવાનો શોખ થયો છે આજે સારું કરી દે ચાલ એન્ડ કરી દે હા તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है। ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય